ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શો અને વિકાસ કાર્યક્રમો માટે આખરી તૈયારીઓ પૂર્ણ. ભાવનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસ્કારની નગરી ભાવનગરની ધરતી પર 20 સપ્ટેમ્બરના રોજ પધારી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને શહેરમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. રોડ શો, વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે વિશાળ જનસભાનું આયોજન થવાનું છે. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે વડાપ્રધાનનો રોડ શો લગભગ 1 થી 1.5 કિલોમીટરનો રહેશે. આ રોડ શો મહિલા કોલેજથી લઈને રૂપાણી સર્કલ સુધી યોજાશે. સમગ્ર માર્ગને આકર્ષક રીતે સજાવટ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર વિવિધ પ્રકારના બેનરો અને ઝાંખીઓ મૂકીને લોકોમાં જાગૃતિ અને ઉત્સાહ ફેલાવવાનો પ્રયાસ થશે. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધશે. અહીં વિકાસ કાર્યો પર આધારિત વિવિધ થીમ આધારિત ટેબલો મૂકવામાં આવ્યા છે, જેમાં સિંદૂર થીમ, રાસ ગરબા, જીએસટી ઘટાડો જેવા મુદ્દાઓનું પ્રદર્શન જોવા મળશે. આ પ્રસંગે દેશના અનેક રાજ્યો સાથેના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને MOU સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ થશે. આ પત્રકાર પરિષદમાં ભાવનગરના પ્રથમ મેયર ભરતભાઈ બારડ, સાંસદ નીમુબેન બામભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ શહેર અને જિલ્લાના ભાજપના પ્રમુખો સહિત અનેક ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વિકાસના અનેક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થવાનું હોવાથી ભાવનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને લઈ સમગ્ર શહેરમાં ઉત્સવ મૂળ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો સહિત સામાન્ય નાગરિકો વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા આતુર છે. અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર. મેરીટાઈમ સેક્ટર અને શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો સાથે એક નવી દિશા મોદી સરકાર આપવા જઈ રહ્યા છે. ભાવનગરની અંદર, ભાવનગર જિલ્લામાં ખૂબ જ દરિયાઈ કાંઠો ખૂબ લાંબો આવેલો છે. ત્યારે આ દરિયાઈ કાંઠામાં પણ વિકાસ થાય અને શિપિંગ ક્ષેત્રે, મેરીટાઈમ સેક્ટરે વિકાસની નવી નવી તકો મળે એ પ્રકારે અનેક વિકાસ કાર્યોની ભેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે. આશરે 2 લાખ કરોડ કરતા પણ વધારે વિકાસ કાર્યોના ભેટ આપવાના છે. દેશના વિવિધ રાજ્યો સાથે MOU થવાના છે. આમ અમારી સરકાર વિકાસના કામ સાથે દેશને એક નવી ઊંચાઈ આપવાનું કામ મોદી સરકારના નેતૃત્વમાં થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગમન વખતે મહિલા સર્કલથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થયું છે. ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન, ભાવનગર જિલ્લાનું સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, અનેક સંસ્થાઓ, વેપારીઓ, આ બધા મળીને ખૂબ ભવ્ય અને દિવ્ય રોડ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અનેક વિકાસની હારમાળાઓ સાથે મોદી સાહેબ ભાવનગર પધારી રહ્યા છે. ત્યારે ભાવેણાવાસી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી એમને આવકારવા માટે થનગની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ અમારા પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન સૌની ખૂબ મહેનત અને માઇક્રો પ્લાનિંગથી આયોજન સતત થઈ રહ્યું છે. ત્યારે મોદી સાહેબને આવકારવા આપણે સૌ સાથે રહી અને એક સારા કાર્યક્રમના આયોજન માટે આપણે યોગદાન કરતા રહીએ